વિક્રમ સંવત 2082 માગસર સુદ પડવો તારીખ 21/11/2025 શુક્રવાર. વાલા ભક્તો, જનમંગલ મહોત્સવનું આમંત્રણ દેવા માટે ભગવાન રાજાધીરાજ રથારૂઢ થઈ અને ગામડે ગામડે અને ગામડાની ગલીએ ગલીએ ને ઘેર ઘેર ઠાકોરજી આમંત્રણ દેવા માટે સતત ને સતત વિતરણ કરી રહ્યા છે. પોતાના પરમહંસો પાર્ષદો હરિભક્તોને સાથે રાખીને જ્યારે સ્વયં પરમાત્મા આપણને મહામહોત્સવનું જ્યારે આમંત્રણ પાઠવવા માટે ઘરના આંગણે આવતા હોય ત્યારે વિચાર કરીએ કે પ્રભુને આપણા ઉપર કેટલો બધો સ્નેહ અને કેવી પ્રીતિ હશે. આ કોઈ વ્યવહાર તો છે નહીં. જગતમાં કોઈ દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો હોય અને આમંત્રણ દેવા માટે સગા સંબંધીને ઘેર ઘેર જતા હોય લોકો પત્રિકાઓ લઈને, પણ એ તો વ્યવહાર હશે. અને આ તો એક ભક્તિનો પ્રકાર છે. આમાંથી કંઈક આત્માના હૃદયમાં પરમાત્માની ભક્તિ જાગી જાય. સુષુપ્તિ અવસ્થામાં રહેલા સદવિચારો જો જાગી જાય તો અસદ વિચારોથી પાછો વળીને અનેક પ્રકારના વ્યસન અને ફેશનોમાંથી ફસાયેલો માણસ એમાંથી મુક્તિ પામે. પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્માને પામી જવા માટેનું સાધન કરી અને પ્રભુએ આ ધરતી ઉપર મનુષ્યનું ખોડિયું જે અર્થે આપ્યું છે તે અર્થ સાર્થકને સિદ્ધ કરવા માટે સાચી દિશા પકડીને સાચી દિશામાં યાત્રા માટે માણસ જનમંગલ મહોત્સવના માધ્યમે આગળ ગતિ કરતો રહે. મહારાજને આ બધા શુભ હેતુ છે કે મારો ભારત દેશનો માનવ સમાજ કોઈ વ્યસન ફેશનમાં ફસાયો હોય, જેના કારણે પરિવારને પોતે ઘણા બધા દુઃખી થતા હોય, ધન સંપત્તિથી દુઃખી થતા હોય, તો એમાંથી એને મુક્તિ મળે. આવા બધા મહારાજના આત્માના કલ્યાણ માટેના વિચારોની સાથે સદવિચારો, સુખી જીવન જીવવાના અને સુખી પરિવાર સંપસને શુદ્ધ ભાવથી જીવન જીવી શકે. નાના મોટા જે કંઈ સંઘર્ષો કે નાના મોટા જે કંઈ વિકલ્પો રહેતા હોય એકાદા બીજાના સ્વભાવના કે પછી પદાર્થની કોઈ આસક્તિ સ્વાર્થના કારણે સંઘર્ષમાં જીવન કોઈનું અતિ દુઃખી થતું હોય તો એ બધામાંથી એને મુક્તિ મળે. સારો સદવિચાર જાગે, જેમાં પરમાત્માની ઇષ્ટ ભક્તિ, માતૃપિતૃ દેશ ભક્તિ અને કૌટુંબિક ભક્તિ અને સામાજિક ભક્તિ વધુ ને વધુ સુદૃઢ થાય. એની સાથે સત્શાસ્ત્રોનું શ્રવણ અને અધ્યયન કરવા માટેની વધુ ને વધુ સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા જાગે. આ બધા જ મહારાજના આ મહોત્સવની પાછળના બધા હેતુ રહેલા છે. શા માટે? તો કે શાસ્ત્રમાં જે લખાયું છે એને હું તમે જો સંપાદન કરતા રહીશું તો આપણે ઉણપો દૂર કરવા માટેના સદવિચારો, આપણી શ્રદ્ધા કદાચ મંદ થઈ ગઈ હોય તો એને વધુ ને વધુ વેગવંતી બનાવવા માટે અને તે શ્રદ્ધાને પરમાત્માના ચરણમાં જોડવા માટે, મોક્ષના માર્ગમાં પ્રવર્તવા માટેના ઘણા બધા સદવિચારો આના માધ્યમથી પ્રાપ્ત થાય. જેની લોકોને ખબર હોય કે ન હોય પણ રાજાધીરાજની દૃષ્ટિ કોઈ મનુષ્ય ઉપર થઈ જાય તો આવા બધા સદવિચારોના બીજારો પણ થઈ જતા હોય છે. આકાશમાં ચાલી જતી વાદળી એ વરસતી હોય છે, લોકોને ખબર નથી હોતું
ક્યાં વર્ષ છે, ક્યાં કેવી રીતે કેટલું વર્ષ છે, પણ વર્ષે છે તો મબલક પાક આપી શકે છે, ફળ ફૂલો આપી શકે છે, લોકોને અમૃત જેવા જળ આપી અને તાપથી તપેલા માણસને કેટલી બધી પરમ શાંતિનો ઓડકાર આપે છે. એક નાની એવી વાદળી જો ધરતીને હરિયાળી કરી શકતી હોય, ધરતીને લીલીછમ કરી શકતી હોય, લોકોના હૃદયમાં આનંદ પ્રેરી શકતી હોય, લોકોના હૃદયને ટાઢક આપી શકતી હોય, તો અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના પરમહંસની કલમે લખાયેલા સતશાસ્ત્રો, એનું શ્રવણ અધ્યયન કરવાથી આત્માના હૃદયમાં કેટલો બધો પરમ શાંતિનો અનુભવ થાય. એને ગઈકાલે મેં કહ્યું હતું કે વચનામૃતના તો પાઠ આપણે સમય મળે એટલે કર્યા જ કરવા, એમાં કંટાળો નહીં, થાક નહીં, ઊંઘ નહીં, અણગમો નહીં, ભાવથી તે મંત્ર જપ કર્યા જ કરવા. પૃથ્વી ઉપર જળ પડે, આકાશમાંથી વાદળી વરસે એટલે ધરતીમાં રહેલા બીજ સમય આવશે ને ત્યારે આપમેળે ઉગી અને અનેક પ્રકારના ફળ, એક બીજ ઘણા બધા ફળ આપશે. એ રીતે કારણ શરીરમાં રહેલા જે કંઈ મોક્ષકારી સુખાકારીના બીજ એ આવા સત્પુરુષના સમાગમ, કથા કીર્તનના યોગથી, શાસ્ત્ર અધ્યયન શ્રવણથી એ જાગી જશે, ઉગશે, તો એમાંથી ઘણા બધા જ મહાફળ પ્રાપ્ત થશે. આપણે જોઈએ છીએ આપણા ભારત વર્ષમાં સત્શાસ્ત્રનું અધ્યયન કરવાથી કલ્યાણજીતને પોતાની પૂર્વ ભૂમિકા જ્યારે દેખાવા માંડી સમાધિમાં, જન્માંતરનું બધું ઘણું બધું દેખાણું. એમ સત્સંગી જીવનનું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીની કલમે લખાયેલું બોલે છે. માધવરામનો દીકરો હતો કલ્યાણજીત, એને શાસ્ત્ર અધ્યયન કરતા કરતા પછી વૈરાગ્ય થયો, જન્મ મરણની વગેરે વગેરે બધી ભૂમિકાઓ દેખાતી હતી અને ઘર છોડી અને પ્રભુ પ્રાપ્તિ માટે થઈ અને તે નીકળી ગયો. ગઢપુરમાં સત્સંગી જીવનની કથા સતાનંદ ઋષિ, સમગ્ર પરમહંસો, આચાર્યો બંને, પાર્ષદો, હરિભક્તો વગેરે વગેરેને શ્રવણ કરાવી રહ્યા હતા. અને એ કથા શ્રવણ જ્યારે કર્યું ત્યારે એને પરમ શાંતિનો ઓડકાર આવ્યો અને પ્રભુને પામી ગયો. એમ મહાત્માની કથા બોલે છે. 7 દિવસ મૃત્યુ નિર્માણ થઈ ગયેલું હતું સમીકના પુત્ર શૃંગીના શ્રાપના કારણે. તો એટલી બધી હૃદયમાં પીડા હતી ને તાપ હતો, પણ તે તાપની શાંતિ ભાગવતજીની કથા સુખદેવજી મહારાજના મુખ કમળથી ગંગાના કિનારે હરિદ્વારમાં જ્યારે સાંભળી ત્યારે આપણા ભારત દેશનો પાંડુ પૌત્ર એવો પરીક્ષિત મહાપરમ શાંતિનો ઓડકાર ખાઈને પ્રભુને પામી ગયો. એમ ભાગવતજીનું મહાત્મ્ય પણ બોલે છે. તો આ બધા જ મહાપુરુષો શાસ્ત્ર અભ્યાસી અને શાસ્ત્રની કથા શ્રવણમાં કેટલી બધી એની સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા, અનશન વ્રત લઈ અને કથા શ્રવણ કરવા માટે બેઠેલા મહાપુરુષો હતા. ભલે આપણે અનશન વ્રત ન લઈએ પણ કથા સાંભળવાનું તો વ્રત આપણે રાખી શકીએ ને, કે નિત્ય ભગવત કથા સાંભળવી. પછી 2 હરિભક્ત સમય હોય, એક વચનામૃત વાંચે, એક સાંભળે, અથવા બીજો કોઈ ગ્રંથ હોય એ વાંચે, સાંભળે, તો આ કથા શ્રવણ છે. એવું નથી કે અહીંયા જ બધા બેસીને તમે કથા સાંભળો તો જ કથા શ્રવણ કર્યું કહેવાય, એવું તો છે નહીં કંઈ. કેમ? તો જ્યારે સુરત ઋષિના મુખ કમળથી કથા સાંભળવા માટે બેઠા ત્યારે પછી પ્રતાપસિંહ રાજા તો એકલા જ હતા. ત્યાં કંઈ મોટી વિશાળ સભા, મોટા મોટા મંડપો, મોટું સરસ મજાનું સ્ટેજ, પછી સરસ મજાની માઇકની વ્યવસ્થા, આ તો કાંઈ હતું નહીં. એ સમુદ્રના કિનારે
ચક્ર તીર્થમાં ઇન્દ્રધમ સરોવરના કિનારે સુરત ઋષિ કથા શ્રવણ કરાવતા હતા. પ્રતાપસિંહ મહારાજા એકલા બેઠા હતા કથા શ્રવણ કરવા માટે આ બધા જ મહાપુરુષોના જીવન કવનથી આપણને આવા પવિત્ર સંદેશાઓ મળે છે કે ભગવાને આપણને કૃપા કરીને ભરતખંડમાં જન્મ આપીને આટલું બધું વિપુલ પ્રમાણમાં આપણા પરમહંસોએ અને ઋષિઓએ આપણને સાહિત્ય આપ્યું છે. માટે તે સાહિત્ય પ્રેમી થઈએ અને શાસ્ત્ર વાંચન કરવા માટે ખૂબ જ વધુ ને વધુ શ્રદ્ધા આપણી દિન પ્રતિદિન વૃદ્ધિ પામી જોઈને એમાં વડીલો કે જેને વ્યવહારની બધી ઉપાધિ માથેથી ઉતરી ગઈ છે, છોકરાઓ વ્યવહાર સંભાળતા હોય એવા વડીલોએ તો ખાસ શાસ્ત્રનો ખૂબ જ અભ્યાસ કરવો પડે, ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે. મહારાજનો મત છે પોતાની બુદ્ધિને અનુસારે શાસ્ત્ર ભણવા શિક્ષાપત્રી કહે છે. આ મહારાજની આજ્ઞા છે, મહારાજનો મત છે. માટે નવડું ન રહેવું આપણે, કાં મંત્ર જપ કરવા, કાં શાસ્ત્ર પઠન કરવું, કાં તો સમાગમ કરવો. પરંતુ ખોટો વ્યર્થ સમય ઘડી ભરનો પણ આપણે વ્યર્થ બગાડવાની. લંડનમાં રજનીભાઈ હરિભગત હતા. ગમે ત્યાં લગ્ન પ્રસંગ કરવા માટે થઈને આવવાનું થાય, વ્યવહારો માટે થઈને. તો એક બાજુ લગ્ન વિધિ ચાલતો હોય તો બંને દંપતી ભક્ત ચિંતામણીની કથા કરે. પોતે કથા કરે, વાંચે, એમના ધર્મપત્ની શ્રી સાંભળે. આ એ 2, 5 કે 6 હાથ લગ્ન કરે ને ત્યાં સુધીમાં 2 પારાયણો ભક્ત ચિંતામણીની કરતા. આવા ભગત હતા ખરેખર, એમ ખૂબ પ્રેમી ભગત હતા. કર્યું તો થયું ને. એ કઈ લગ્ન ચાલતા હોય તમારે બીજું શું કામ હોય કે એ લગ્ન વિધિ બધો હાલતો હોય, તમે એક ઓયડો ગોતીને અથવા ક્યાંક જગ્યા સારી મળે તો એ લઈએ ને અમે ભક્ત ચિંતામણીની કથા કરીએ. 2 કામ થાય, પ્રસંગમાં હાજરી પણ આપી કહેવાય અને પાછી ભક્તિ પણ થાય, આગ્રહ હોય તો થાય. માટે તમે બધા હરિભક્તો અહીં ઉતારામાં સમય હોય ને તો બેઠા બેઠા વચનામૃતના પાઠ કરવા, બગીચામાં બેસીને કરવા, કોઈ લીમડા નીચે બેસીને કરવા, કુદરતી વાતાવરણમાં બેસી અને વચનામૃતના પાઠ કરવા. એમાં કામ એ થાય છે કે બગીચામાં કોઈ લીમતરુ નીચે, કોઈ વૃક્ષ નીચે બેસીને જ્યાં જગ્યામાં આપણને અનુકૂળ હોય ત્યાં બેસીને પાઠ કરતા હશો ને, તો તમને એ પાઠ કરવામાં અને એકાગ્રતામાં આ કુદરતી જે વાતાવરણ રહ્યું ને એ પણ મદદ કરશે. એની સાથે આવનાર જનાર જે કોઈ સંતો ભક્તો હોય એ આપણને પાઠ કરતા જોવે ને એટલે એના હૃદયમાંથી બહુ જ અતિશય આશીર્વાદ કહેતા, કૃપા કહેતા રાજીપો વરસી જાય. એને ન વરસાવો હોય ને તોય વરસી જાય. ડબલ લાભ છે. પણ શ્રદ્ધા સહિત કરવું પડે. જો આપણી શ્રદ્ધાને એમાં જોડી દઈએ તો થઈ શકે. મેં એવા ઘણા બધા વડીલ સંતોના દર્શન કર્યા છે. બહુ મોટી ઉંમર હોય ને ઝાંખું ઝાંખું દેખાતું હોય ને તો એ વચનામૃત ગ્રંથ આમ નજીક રાખીને બેઠા બેઠા છે ને પાઠ કર્યા જ કરતા હોય, પાઠ કર્યા જ કરતા હોય. માટે મહારાજે આપણને સારો એવો રૂડો અવસર આપ્યો છે. તો ભગવાન શ્રી હરિ લોયાના 5મા વચનામૃતના આધારે મોક્ષ માટેના સદવિચારો પ્રભુ આપણે સૌ કોઈને આપી રહ્યા છે.
કપટી અને નિષ્કપટી ભક્તના લક્ષણો આમાં આવે છે. ભગવાનની ભક્તિ આપણે કરીએ ને તો પ્રભુ રાજી થાય એમ કરવી. દર્શન કરતા હોય મહારાજનું તો એ દર્શન કરતાં કરતાં ઇતર બીજું દર્શન જો આપણે કરીએ ને તો એ કપટી જીવન કહેવાય. કપટ એટલે ગાઢ સંકલ્પ જેની પાસે રજૂ કરવા ઘટે એની પાસે રજૂ ન કરે એનું જ નામ નિષ્કપટપણું છે. એટલું કોઈ સીમિત અર્થ ન કરીએ આપણે. પરંતુ ઠાકોરજીને સામે આપણે ઊભા છીએ, બેઠા છીએ, સવારે પ્રાત પૂજા કરીએ છીએ, તો પ્રાત પૂજા કરતાં કરતાં આપણે બીજી બધી પ્રવૃત્તિઓ કરતા હોય. મોબાઈલમાં કોઈનું રિંગ બિંગ વાગે વાત કરીએ, ઊભા થઈએ, કોઈ આવ્યું જીવ હોય તો એનું સામું જોઈએ. ઘણા બધાને ચા પીવાની ટેવ હોય તો પૂજા કરતાં કરતાં ચા પીતા હોય. કોફી પીવાનો કોઈનું વ્યસન હોય તો એ પૂજા કરતાં કરતાં કોફી પીતા હોય પાછા. આવી રીતે નહીં, આ બધું કપટી જીવન કહેવાય. ભગવાનની જ્યારે આપણે ભક્તિ કરવા માટે બેસીએ ને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજના પ્રશ્નથી મધ્યના 62ના વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ જ અદ્ભુત સદવિચાર આપ્યો છે. દિવસ બધીમાં જાણે અજાણે કોઈ પણ નાનું મોટું કર્મ પાપ થઈ જતું હોય તો ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરવે કરીને પાપ બળે કે ન બળે. આવો અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન કર્યો તો મહારાજે ઉત્તરમાં એવું કહ્યું કે જીવ ઇન્દ્રિયોને અંતકરણ એકાગ્ર કરીને ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે. ભજનમાં નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ કરે, સેવા ભક્તિ કરે, ધ્યાન ભક્તિ કરે, શ્રવણ ભક્તિ કરે, સ્મરણ ભક્તિ કરે, કીર્તન ભક્તિ કરે, અર્ચન ભક્તિ કરે, કોઈ પણ નવ પ્રકારની ભક્તિ કરે. પણ એ ભક્તિ કરે ત્યારે એમાં એટલી એકાગ્રતા કેળવે, એ મય થઈ જાય, એ રૂપ થઈ જાય. પછી કોઈ આવ્યું જીવું બોલ્યું બીજું ત્રીજું કાંઈ એને કશું કંઈ સંકલ્પ સુદ્ધા ન થાય. આવી એકાગ્રતાથી પરમાત્માની ભક્તિ કરવી એનું નામ કહેવાય નિષ્કપટ જીવન. સંકલ્પ થાય રજૂ કરવાના સ્થાને રજૂ કરીએ એટલા પૂરતો નિષ્કપટપણાનો આપણે અર્થ બહુ સીમિત ન કરીએ. ભગવાન શ્રી હરિ બતાવે છે કે પોતાને ભક્તિના માર્ગમાં, ધ્યાનના માર્ગમાં, ભજનના માર્ગમાં, પ્રભુને પામી જવાના માર્ગમાં જે અવરોધ કરતા હોય, સંકલ્પો, પદાર્થો, માયા, સંબંધીઓ, દેહ, મિત્ર વર્ગ, કોઈ પણ, તો મહારાજ કે એનો ત્યાગ કરવો. ભગવાનમાં વધુ ને વધુ પ્રીતિ દ્રઢ અને પક્વ કરવી. મહારાજમાં અતિશય સ્નેહ કરવો. આ નિષ્કપટ જીવન કહેવાય. એક બાજુ આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનમાં પ્રીતિ રાખતા હોય, અને પદાર્થમાં પણ આપણને આસક્તિ એટલી બધી હોય છે કે પદાર્થ માટે થઈને કદાચ પરમાત્માને પણ જીવ છોડી દે, ભગવાનનો પણ ત્યાગ કરી દે, ભક્તિનો પણ ત્યાગ કરી દે પદાર્થ માટે થઈને. માટે ભગવાનના ભક્તને કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ એ ભગવાન કરતાં પ્રધાન ન થવા જોઈએ એમ મહારાજનો મત છે પ્રથમના 8માં. શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને મહારાજ કે વિષયો મેળવશો નહીં, વિષયો ભોગવશો નહીં, વિષયની આસક્તિ રાખશો નહીં, ખાવા પીવાની બીજી ત્રીજી આ તે બધી,
અને તમે વિચાર કરો કે આવી કોઈ પદાર્થની આપણને આસક્તિ હોય તો એ કેટલો આજ્ઞા લોપ કરાવે. ખરેખર ભગવાનના ભગત કહેવાતા હોય, પણ ખાવા પીવા માટે છે ને એ ચીજ વસ્તુ પદાર્થની ચોરી કરે. ક્યાંય ઉત્સવ સમય હોય, મંદિરો હોય, બીજા સ્થાનો હોય, જો કોઈના ખેતરમાં ચોરી કરાવે. હવે તો હમણાં છે ને ચૈણા થાય છે લીલા, એવું. પછી કોઈના ખેતરમાં ચૈણાના ઝીંઝરા ભારી જાય ને એટલે 2-5 ઝીંઝરા હાલતો જાય ને લેતો જાય ને ઉપાડતો જાય ને ખાતો જાય. મગફળીની સિઝન પૂરી થઈ નહીંતર મગફળીના છોડવા ઉપાડતો જાય. શેરડી હોય તો શેરડીના હાંઠા બધા છે ને એ કાપીને ખાતો જાય. આ એક હરિભગત હતા, શેરડીનો વાડ બહુ સરસ હતો અને શેરડી ખરેખર પાકેલી. રસ્તામાં ચાલતા ચાલતા જોયો શેરડીનો વાડ ખેતર. તારે બાજુ જોયું, નજર કર્યું, પણ કોઈ માણસો તો હતું નહીં. અને જે રોખોપાક ખેડૂત હતા ને એ સંતાઈને બેઠેલા, દેખાય નહીં. અને 2-4 હાંઠા કાપ્યા અને એ પાંદડા બાંદડા હોરી અને લઈને હાલતો થયો. અને પાછળથી ઓલે પછી માદળિયા સહિત છે ને શેરડીના બાંઠા 2 ખેંચીને કાઢ્યા અને દોડીને પાછળ વહામાં એવા હબો હબ માર્યા, એટલે હબો હબ માર્યા. તારી જાત ના કે શેરડી ચોરી જાય કે તમારી બેની ધોઈ નાખો. બોલો, હાથમાં રહેલા શેરડીના હાંઠાનો રહ તો ન મળ્યો ખાવા, પણ એનો રહ નીકળી ગયો. આ ચોરીનું કર્મ પદાર્થ કરાવે છે. મહારાજના વખતમાં હરિભક્તો થોડીક ચાંદી લાવેલા. પછી મહારાજને કે આમાંથી ચાંદીની લોટી તમારે જળપાન કરવા માટે બનાવવા માટે આ ચાંદી લાવ્યા છે. તે જે કારીગર ચાંદીના લોટા વાસણો બનાવતા ને એને ચાંદી આપી. હરિભગત હતા ખરેખર. પછી લોટી બનાવીને લાવ્યા તો ખરા. પછી મહારાજને મૂળજી બ્રહ્મચારીએ લોટી માંજી અને સરસ મજાનું માટલાનું ઠંડુ જળ એ લોટી ભરીને આપ્યું. અને મહારાજ જળપાન કરતા તો બેઠા બેઠા ડોલિયા ઉપર ને સરસ મજાની એ જળની ધાર થતી હતી. ત્યારે બધા ભક્તો દર્શન કરીને કૃત થતા હતા. અને એમાં જે ઓલા લોટી લઈને આવ્યો ને એ ભગત કે વાહ વાહ, શું અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ મારી બનાવેલી ચાંદીની લોટીથી જળપાન કરે છે. વાહ વાહ, શું લોટી ને જળપાન, એ જળની ધાર કેવી સરસ મજાની થાય છે. ત્યારે મહારાજ પાણી પીતા પીતા ઉભા રહ્યા. પછી મહારાજે કહ્યું કે આઠાની બહાર કાઢી ન લીધું હોય ને તો આથી હારી ધાર થાય કે જો બોલો. મહારાજ માટે લોટી બનાવવાની તોય એમાંથી ચાંદી કાઢી લીધી. એને પદાર્થની આસક્તિ જીવનું બહુ ભૂંડું કર્યો. આવી જ બહુ કથાઓ છે. હું એક જગ્યાએ ચાતુર્માસની કથા કરવા જતો. હરિભગત હતા, બહુ મોટા મંદિરના ટ્રસ્ટી હતા, જ્ઞાની બહુ વચનાવતના. તે અમે પછી સત્સંગ કરવા બેસીએ તે 2-4 હરિભક્તો બધા સત્સંગ કરતા હોય. કથા પતી ગયા પછી વચનાવતો પર એમને મથી જેવું આવડે એવું કરીએ, પણ આગ્રહ બહુ. પછી જમવાનો સમય થાય ને સંતોને, એટલે કે સંતો તમે બધા પંગત કરી લો કે હું અહીં છું કે નીચે કે મંદિરમાં, ભંડાર ઉપર એમ છે. સંતો બધા જમવા જાય તે પરિક્રમા કરતા હોય. પછી મંદિરની પ્રદક્ષિણા કરતા 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 ઠાકોરજી પાસે સિંહાસનમાં કેરી કે જામફળ કે બોરા સિઝન પ્રમાણે જે કંઈ ફળ ફૂલ હોય ને એ પ્રદક્ષિણા એક લઈને ઠેલીમાં નાખે, એક લઈને ઠેલીમાં નાખે. અને મંદિરની સિંહાસનની બાજુમાં કબાટ હતો ને એ કબાટમાં પછી મગજની લાડુડીઓ રાખતા. જે હરિભગત થાળ કરાવે ને તેને આપે 1-2 લાડુડીઓ. એ લાડુડીને કોથળી 2-4 ઠેલીમાં નાખે. તો રોજનું આ થઈ ગયું એમને. બોલો,
એકદમ મેં તો કહ્યું એમને, મેં કીધું તમે માગતા હોય તો ક્યાં કોઈ સંતો કરી ભક્તો ના પાડવાના છે, આવું શું કામ કરો? પણ ટેવ પડી ગયેલી. એટલે પદાર્થ છે ને એ ઘણી વખત આપણને છે ને ભગવાનની આવી બધી આજ્ઞાઓ લોપ આવે. આને કહેવાય કપટી જીવન. ભગવાનના ભક્તનું જીવન પરમાત્માને ગમતામાં હોય તો મહારાજની આ વાત ગમતી નથી કે તમે ચોરી કરીને કાંઈ ચીજ વસ્તુ પદાર્થ કોઈનું લ્યો, ખાઓ, પીવો, પહેરો, ઓઢો, આવું બધું. એમ ત્યાં એક હરિભગત આવતા એમ છે, તે મને કહેતા, મને કહે સ્વામી રોજ છે ને કાયમ બીજા ત્રીજા દિવસે નવા ચંપલ પહેરવાના આપણે, કે જૂના નહીં પહેરવાના. સમજ્યા તો ન સમજ્યા તો સ્ટાર્ટર સારું હોય લાઇટ થઈ જાય, ડીમ હોય તો વાર લાગે. માટે આપણે વિચારવું, સારા સારા હરિભગત અને જગત છોડ્યું હોય, દુનિયા છોડી હોય, ત્યાગી થયા હોય ને તો ચોરી કરવાની ટેવ છે ને જાતી નથી માણસને. જો ઘણા બધા સાધુ ચોરી કરતા હોય, દેવનું ધન બીજું ત્રીજું આઘું પાછું કરતા હોય, ગ્રસ્તો પણ આવું બધું કરતા હોય, મંદિરના વહીવટમાં રહેતા હોય, બધું આડું કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, રોજ આવે દંડવટ કરે, માળા લઈને બેસે સામે, આવું બધું કરે, કથા કરે, કથા વાંચે, પોતે કથા વાર્તા કરે, અને વેરી પાછા ચોરી તો કરે. આ કેવું કપટ કહેવાય, વિચાર કરો જોઈએ તમે. ભગવાનને કેવી છેતરવાની આ બધી વાત બાજી કહેવાય. તો મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને નિષ્કપટ જીવન જીવવું અને પોતાને ભક્તિના માર્ગમાં આડા આવતા કોઈ પણ પદાર્થો હોય કે સ્વભાવ હોય તો એને છોડવા. આ બધી કથા મારા તમારા માટે છે હો. જો મારે જીવનમાં ઉણપો દૂર કરવા માટે અમલીકરણ કરવું જોઈએ, અને તમારે પણ ઉણપો દૂર કરવા માટે આ કથાનું અમલીકરણ કરવું જોઈએ. મહારાજ એવું કહે છે કે બ્રહ્મવેતા એવા કોઈ ભગવાનના સંત ભક્ત હોય તો મન કર્મ વચને કરીને એનો સંગ કરજો, હાથ જોડીને દિન ભાવે દાસ થઈને રહેજો, અને એની પાસે નિર્માની થઈને રહેજો. ત્યાં અટંટપણું આપણે ન રાખીએ. પછી આપણાથી ઉંમરથી કે દીક્ષામાંથી આપણાથી નાના હોય તો એવી દ્રષ્ટિ ન રખાય. જો કોઈ હરિભગત કાલ સવારે વર્તમાન ધારણ કર્યા હોય, નવો જ હરિભગત થયો હોય તો એને નાનો ન મનાય. દીક્ષા લીધી છે ને કોઈ મહાસંત પાસે, એટલે ભગવાનના કેવા સંત પાસે દીક્ષા લીધી છે ને તે એક જ દિવસમાં તો એની મોટપ બધી છે ને આપણી વર્ષોની હોય ને એના કરતાં વધી જાય એક દિવસની મોટપ. એક જ દિવસની. કેમ? દીક્ષા લેનાર કોણ છે એનો વિચારાય, દીક્ષા દેનાર કોણ છે એમ. વર્તમાન ધારણ કરનાર છે એને વિચારાય નહીં, પણ વર્તમાન ધારણ કરાવ્યા એ વિચારવું જોઈએ કે એ પુરુષ કેવા છે, અને એના થકી આને દીક્ષા ગ્રહણ કરી છે, માટે બહુ મહાન છે, બહુ મોટા છે એવું વિચારાય. આ મહાત્મય કહેવાય. અને આવું મહાત્મય જેને હોય તો એને ભગવાન કે ભગવાનના સંત ભક્ત પાસે ચીજ વસ્તુ પદાર્થ કે માન મોટપ પૂજા પ્રતિષ્ઠા ઐશ્વર્ય સામર્થ્ય માટે માણસ કપટ ન કરે.
નહીંતર એના માટે માણસ કપટ કરે, દંભ કરે, હોય નહીં કાંઈ, પણ બીજાને બતાવવા માટે છે ને ભક્તિ ધ્યાન ભજનનું બહુ બતાવે, સમજણનું અંગ બહુ બતાવે. મહારાજ કે બીજાના ત્યાગ વૈરાગ્ય દિક ગુણ એને ન્યૂન કરી અને પોતાના ગુણોની જે પ્રશંસા કરતો હોય, કોઈ પણ ત્યાગી કે ગ્રસ્ત ભગવાનનો ભક્ત, તો મહારાજ કે એનો સમાગમ ન કરતા. કેમ કે બીજાને ન્યૂન બતાવે છે અને પોતાને શ્રેષ્ઠ બતાવે છે. હંમેશા મારે ને તમારે ન્યૂન રહેવું જોઈએ. કેમ કે જો આપણે વિચારીએ તો આપણામાં ખામીઓ તો ઘણી હોય, કોઈ કે ન કે વસ્તુ પછીની છે, પણ પોતે જોવે તો પોતાને તો ખ્યાલ આવે કે આટલા વર્ષથી સત્સંગ થયો તોય મને બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં જેવી પ્રીતિ હતી એવી મને કેમ નથી થતી? ગાઢ પ્રીતિ સત્સંગમાં કેમ નથી થતી? ચોથો પ્રશ્ન છે ને પહેલા વચનામૃતનો. ઠક્કર હરજીએ પ્રશ્ન કર્યો છે, એ મહારાજ ઘણા દિવસથી સત્સંગ કરે છે તો એ સત્સંગની વિશે ગાઢ પ્રીતિ કેમ નથી થતી? તો ખામી તો કહેવાય જ નહીં. હું તો મારી વાત કરું છું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં જેવી પ્રીતિ હતી, પ્રેમાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં જેવી પ્રીતિ હતી એવી પ્રીતિ આપણને કેમ નથી થતી? કંઈક ખામી તો હોય છે. હજી ક્યાંક આપણે માલ મનાતો હોય છે, કોઈ પૂજા પ્રતિષ્ઠાઓમાં, આ લોકમાં, પદાર્થોમાં વગેરે વગેરેમાં કાંઈક કોઈ જગ્યાએ કંઈક સુખ મનાતું હોય છે. નહીં તો ભગવાન શ્રીહરિમાં પ્રધાન પ્રીતિ ન થઈ જાય આપણને. માટે શ્રીહરિ એમ કહે છે કે પોતાનામાં રહેલો આવું જે કપટ એને ઓળખજો. કેમ કે ભગવાનમાં પ્રીતિ કેમ નથી થતી અધિક, અને આપણને બીજામાં પ્રીતિ કેમ થાય છે? બીજામાં પ્રીતિના કારણે આપણે સુખી દુઃખી કેમ થઈ છીએ? તમારે સદગ્રસ્તોને કે અમારે ત્યાગીને બધાની વાત છે. કોઈ હરિભગત હોય ને સેવા પરિચર્યા કરતા હોય અમારી, અને એમાં અમને અધિક પ્રીતિ થઈ જાય. તમને તમારા પત્ની સ્ત્રીઓ હોય, દીકરા દીકરીઓ હોય, વેલા હોય, હગાવાલા હોય, દીકરાના દીકરાઓ હોય, વગેરે વગેરે હોય, તો એમાં બધી અધિક પ્રીતિ થઈ જાય. તો ભગવાન શ્રીહરિએ કૃપા કરીને સત્સંગનો યોગ તો આપણને આપ્યો છે, પણ એને સમજી નથી શીખ્યા. એટલે અમને સાધુને મનાવું, પૂજાઓ, પ્રતિષ્ઠા, જે હરિભગત અમારી સેવા કરતા હોય તો એમાં અમારા માટે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 19માં બતાવ્યું છે. પોતાની સેવા ચાકરી કરતો હોય તો પણ પોતાના સ્વાર્થને લઈને એની વિશે હેત એવું ન કરવું કે જે હેતે કરીને ભગવાનના ચિંતનના બદલે એનું ચિંતન થાય. ભગવાનના નામ સ્મરણનો મંત્ર જપ કરવાના બદલે એનું પછી ચિંતન થતું હોય તો એવી પ્રીતિને એવું હેત ન કરવું. એને કોઈ નામાને હેત કરવા જેવું તત્વ તો એક જ છે, ભગવાન પરમાત્માનું સ્વરૂપ જ એવું છે કે એક એમાં પ્રીતિ કરો, સ્નેહ કરો. માટે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા જાગતા પ્રત્યેક ક્રિયામાં ભગવાનની સ્મૃતિ રહે ને સ્મરણ થાય આપણને. ત્યારે વિચારજો કે આપણે ભગવાનના ભગત થયા છીએ. હાલતા ચાલતા ખાતા પીતા હોતા જાગતા ઉઠતા મહારાજની મૂર્તિની સ્મૃતિ અને ભગવાનના મંત્ર જપ. મંત્ર જપ થતા હોય તો એ મૂર્તિની સ્મૃતિ જ કહેવાય. જો તો એવી રીતે જો થતું હોય તો સમજવાનું કે આપણે સત્સંગ કરી શક્યા છીએ અને સત્સંગમાં ગાઢ પ્રીતિ છે આપણને. જ્યાં સુધી સત્સંગમાં ગાઢ પ્રીતિ ના થઈ હોય ત્યાં સુધી ખામી તો છે જ, અને ખામી હોય તો જ દર્દ દૂર ન થતું હોય ને. આપણે દવા લઈ પણ દર્દ દૂર, રોગ મળતો નથી, તો સમજવાનું કે અંદર કંઈક છે ખરી ખામી કોઈ પણ પ્રકારની. દવા તો લઈએ છીએ આપણે,
પણ રોગ પ્રતિકાર શક્તિ આપણે ખતમ થઈ ગઈ હોય તો પછી દવા કામ ન કરે, દર્દ દૂર ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ સમગ્ર મુનિઓ પ્રત્યે કહે છે કે હે પરમહંસો, પરમાત્માએ અવસર આપણને આપ્યો છે તો ભગવાનની ભક્તિ કરતા દંભનો આચરણ ન કરતા, કહેતા દંભનો ત્યાગ કરજો, પ્રભુને રાજી કરવા માટે ભક્તિ કરજો. એમ બીજી અપેક્ષા કરીને ભક્તિ કરીને એને દંભ કહેવાય. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો પછી સંતોને, પરમહંસોને, કે ભગવાનનો નિશ્ચય વર્તમાન તે બેમાંથી કેવા ઘાટ હોય તે જરૂર પાડે, અર્થાત એમાં તલભાર પણ ખોટું પડે નહીં. કહેતા જીવને પાડે, કહેતા સત્સંગથી પડી જાય, અને કેવા ઘાટ હોય તે કોઈ દિવસ ન પાડે. ક્યાં સુધી ઘાટ ચાલુ રહે તો ધર્મમાંથી પાડી દે અને ભગવાનના નિશ્ચયમાંથી ડગાવી દે. આ પ્રશ્નનો ઉત્તર કરો. ત્યારે કોઈથી ઉત્તર ન થયો ત્યારે શ્રીહરિએ ઉત્તર કહ્યો, ધર્મ અને નિશ્ચયમાંથી કોણ ન ડગે? જે ઘાટને ટાળવા માટે પ્રયત્ન કરે તો પણ તે ટળે નહીં. એવો જે કાંઈક ધર્મ પાડ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય તે પણ જ્યારે વધુ મહેનત કરે ત્યારે તો તે ટાળીઓ ટળી જતો હોય છે. પણ ફરીને વળી પાછો દિવસે 15 દિવસે જો ઊભો થાય તો વળી ભક્તિના માર્ગમાં વિઘ્ન કરે ખરો. અને જે ગાઢ થાય ને એને ટાળી નાખે ને પછી સંકલ્પ થાય નહીં તો તે ગાઢ ભક્તિના માર્ગમાંથી ભગવાનના ભક્તને કોઈ દિવસ ટાળે નહીં, કહેતા વિક્ષેપ ન કરે. મહારાજના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો. હલો, આપણને ભગવાનમાં મનુષ્ય ભાવનો સંકલ્પ થયો, ગાઢ થયો. મહારાજ આ પૃથ્વી ઉપર બિરાજતા હતા ને તે ઘણી વખત એવા બધા ચરિત્ર મહારાજ કરતા. તે જોઈને પછી કોઈ જીવને એ ગાઢ થાય કે આ ભગવાન છે પણ આમ કેમ કરતા હશે, આવું કેમ કરતા હશે, આમને વિવેક નથી. ભદ્રેશીમાં મહારાજ આવ્યા, પછી દૂધપાકની રસોઈ હતી, મહારાજ રેલમ છે બધાને પીરસતા હતા ને, અમુક લોકોને એવા ઘાટ થતા હતા ને ત્યારે પછી બોલતા હતા, જુઓ તો ખરા સ્વામિનારાયણ લોકો ભગવાન કહે છે પણ સ્વામિનારાયણને પીરસતા આવડતું નથી ને કેટલું ઢોળે છે દૂધપાક. કે એટલો તો વિવેક હોવો જોઈએ ને કે આમ દૂધપાક નીચે થોડો કે પાત્રથી ઢોળાતો હોય છે. મુક્તાનંદ સામે મહારાજને કહ્યું, મહારાજ તમે તો કરતું મકરતો અન્યથા કરતું છો, જે કરો એ બધા જીવના રૂડા માટે જ હોય, પણ અમુક જીવ બિચારાની પાત્રતા નહીં ને, એટલે તમે આવી રીતે રેલમ છેલ દૂધપાક પીરસો છો ને, ઘી પીરસાય તો ઘી રેલમ છેલ તમે પીરસો છો ને, એટલે ઘણા બધા અબુદ્ધ જીવ હોય ને એને તમારા વિશે આવા બધા મનુષ્યપણાના સંકલ્પ થાય છે. મહારાજ કે સ્વામી એવું કે અમને ખબર નહીં. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે આ મહારાજ એવું તે ઘણા બધા લોકો બોલે છે કે આ સ્વામિનારાયણને લોકો ભગવાન માને છે પણ એને પીરસતા આવડતું નથી, અને પદાર્થનો ઘીનો દૂધનો કેટલો બધો બગાડ કરે છે. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી રીતે ન પીરસો તો સારું. મહારાજ કે સારું સ્વામી, હવે અમે આવી રીતે રેલમ છેલ બધું નહીં પીરસીએ. આવા બધા ગાઢ સંકલ્પ થતા હોય ભગવાનના ભક્તને કદાચ પરમાત્માના કોઈ પણ આવી ચેષ્ટામાં તો વિચારવું આપણે. કેમ કે ભગવાન તો કરતું અન્યથા કરતું છે.
ખાલી માણસોનો જ ઉદ્ધાર કરવા માટે આ ધરતી ઉપર આવ્યા છે મનુષ્યનો, એવો તો છે નહીં. સર્વ જીવ હિતાવહ મહારાજ સંદેશો લઈને આવ્યા છે. એને કીડા મકોડાનું કલ્યાણ કરવું છે. હવે પીરસતા નીચે ઢોરે તો કીડા મકોડાને એ પ્રસાદ મળે ને, નહીતર ક્યાંથી મળે? એ સરોવરમાં કે નદીમાં ન ખાવે તો એ સરોવરના નદીના જે કંઈ જળચર પ્રાણીઓ હોય એને પ્રસાદ મળે ને તો એનું કલ્યાણ થાય, ને ક્યાંથી થાય? બળદ ગાયો ભેંસો એને આ બધો પ્રસાદ ખવડાવે તો એનું કલ્યાણ થાય, ને તો કેવી રીતે થાય? મહારાજની ચેષ્ટામાં બધા હેતુ હતા, ખાલી માણસોને જમાડવા અને એનું કલ્યાણ કરવું એટલું પૂરતું નહોતું. અને જે કીડા મકોડા એ દૂધ પાક, ભાતનો દાણો, બીજું ત્રીજું કોઈ મિષ્ટાન ચૂરવાનો લાડુ હોય, મોતોયો હોય, મોહનથાળ હોય, બીજું ત્રીજું હોય, તો એ પ્રસાદ જે કીડા મકોડા, બીજા પ્રાણી, કોઈ પક્ષીઓ ખાય તો એ વખતે મહારાજ વચન આપતા કે જે આ ઉચ્ચિષ્ટ પ્રસાદ યા તો અમે પીરસતા જે નીચે ઢોળેલો પ્રસાદ, જે કંઈ દેહધારી પ્રાણી જમ્યા ને એ બધાને મહારાજ કે અમે સત્સંગમાં જન્મ આપશું એને ફરીને. અને કદાચ આપણે હોય મહિલા એમ એ વખતે કંઈક દૂધ પાકનો હોય, કદો ભાતનો ચોખાનો દાણો આપણને મળી ગયો હોય ભદ્રેશીના એ પાધરમાંથી, એમ તો સત્સંગમાં જન્મ આપણને મળી ગયો હોય એમ મહારાજનો તો આ બધો મત હતો. પણ જીવ કેમ સમજી શકે? એટલે મહારાજ એમ કહે છે કે આવો કોઈ ઘાટ થતો હોય તો ભગવાનના ભક્તની ઘાટ ટાળવો. અને જેને આ સંતોમાંથી ગુણ લેવાનો સ્વભાવ ન હોય તો તે આ સત્સંગમાં રહ્યો થકો પણ દુઃખી રહે છે. આવ્યું ને? બધા સંત હરિભક્તોમાંથી ગુણ લેવાનો. જો મનુષ્ય છે, હવે તો મનુષ્ય શરીર છે તો હવે મનુષ્ય શરીર તો શરીર એટલે શરીર એમ જ હોય. હવે એમાં તો જો એમાં કંઈ કોઈ હાઈટ કોઈ એકાદો હોનાનું ચાંદીનું હોય એવું તો કંઈ બનવાનું નથી. અને મનુષ્ય શરીર છે તે સ્વભાવ હોય છે, એટલે તો મનુષ્ય શરીર એને મળ્યું હોય સ્વભાવને વશ થઈ દો એ તો હોય હશે. મેં એક વખત દાખલો આપ્યો, ખબર છે કે આ પૃથ્વી રહી ને જમીન, એ બધી જ જગ્યાએ બધી જ એક કણે કણ ફળદ્રુપ જમીન હોય એવું ન બને. ક્યાંક ખારી જમીન હોય, ક્યાંક મોરી જમીન હોય, ક્યાંક તેલાર જમીન હોય, ક્યાંક પથ્થરવાળી જમીન હોય, ક્યાંક બહુ અતિશય રેતીવાળી જમીન હોય. દુબઈમાં તમે જોવો તો નકરી રેતી 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 જ નકરી. જો આપણે આ કચ્છના રણમાં જાય તો શું છે? નકરું એ જ છે રણમાં, નકરી રેતી રેતી, બીજું કશું જ નહીં, કાંઈ થાય નહીં એમાં. સુરતમાં જાઓ ને ગમે તેટલું ખોદો તો પથ્થરો એકેય ફોફારી જેટલો મળે નહીં તમને. અને અહીંયા તો એક ટચકો મારો ને તો પથ્થરો છે ને સીધો જ બારો આવે, આપણા ત્રિકમનું પાનું ભાંગી નાખે. બોલો, એટલે આમ હોય મારી વાત કહેવાની એમ છે કે ક્યાંક પથરાળ જમીન હોય, ક્યાંક રેતાળ હોય, ક્યાંક તેલાર હોય, ક્યાંક મોરી હોય, ક્યાંક સરસ મજાનો મબલક પાક આવે એવી ફળદ્રુપ જમીન હોય, તો ક્યાંક જમીનમાં ખાલી કૂબો થાય એવી જ હોય, કાં તો થેગ થાય એવી જમીન હોય આવે મોરી. એમ શરીર ધારી માત્ર કોઈ પણ હોય, એક મહારાજના અનાદિ મુક્ત મહારાજના મોકલેલા જે પુરુષો હોય અને એને શરીર ધારણ કર્યું હોય એની વાત આખી અલગ છે. જો બાકીનામાં તો મેં કહ્યું ને એમ કાંઈક સારનો તેલારનો આવો ભાગ રહેવાનો એમ. એટલે મતલબ કોઈના આમ ક્રોધ હોય, કોઈના આમ લોભ હોય, કોઈના આમ કામ હોય, કોઈના આમ રસાસ્વાદ હોય, કોઈના આમ અહંકાર હોય, કોઈને માન નડતું હોય,
આવું થોડું ઘણું હોય બધામાં, પણ એ બધું નહીં જોતા એ ભગવાનનો ભક્ત છે. અને એને દીક્ષા આપનાર કોણ છે, કોનો આશ્રય છે એને, એ મારે તમારે વિચારાય. આવું જો વિચારીએ તો શુભ ગુણ વૃદ્ધિ પામે, અને ઓયલું વિચારીએ તો શુભ ગુણ ઘટે. માટે કયું વિચારવું, ઓયલું વિચારવું કે આ વિચારવું, એ આપણે વિચારવાનું. જો સંત, શાસ્ત્ર અને પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે તો ચોક્કસ ઇન્દ્રિયો અંધકરણ અતિશય જીતી શકાય છે, તેમાં સંદેહ નથી. પણ તે ત્રણમાંથી એક જ હોય તો પણ ઇન્દ્રિયો અંધકરણ જીતાય કે તે ત્રણેય કરીને જીતાય? અને જો એમ કહેશો જે ત્રણેય આના ભેળા હોય તો જીતાય, ત્યારે સંતો પાસેથી કેવી યુક્તિ શીખવી તે કહો, શાસ્ત્રમાંથી કેવી યુક્તિ શીખવી તે કહો, અને પોતાના વિચારે કરીને કેવી યુક્તિ શીખવી તે પણ કહો. પછી તે પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસોથી થયો નહીં. સંત, શાસ્ત્ર અને પોતાના વિચારમાંથી શું શીખવું? મહારાજ ઉત્તર આપે છે. ત્યારે શ્રીજી મહારાજે તે પ્રશ્નનો ઉત્તર કર્યો છે, શાસ્ત્રે કરીને તો ભગવાનનો જેવો અપાર મહિમા છે તેવો દ્રઢતાપૂર્વક અતિ પ્રેમે કરીને વારંવાર શીખવો, અને સંતોનું જેવું મહાત્મય છે તેણે પણ પ્રેમથી વારંવાર નિશ્ચિત સમજવું. ભગવાનને ભગવાનના સંત ભક્તનું મહાત્મય શાસ્ત્રમાં ખૂબ લખાણું છે, બધા ગ્રંથોમાં. ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, વચરામૃત ગ્રંથ, શિક્ષાપત્રી, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો વગેરે વગેરે ઘણું બધું સાહિત્ય છે. વિદુર નીતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, પરાશર સ્મૃતિ છે. તો આ બધા શાસ્ત્રોમાં ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા ખૂબ લખાણો છે. તો એ શાસ્ત્ર થકી મહિમા જાણવો અને ભગવાનના ભક્તનો મહિમા સમજી અને પરમાત્માની ભક્તિ કરવી, તો કોઈ દિવસ ક્યારેય પણ આપણને ભગવાનના ભક્ત પ્રત્યે મનુષ્ય ભાવ નહીં પ્રઠાય. નહીતર ગમે તેવા ભગવાનના ભક્ત હશે ને તોય મહારાજે હું કહ્યું કે શિશુપાળ જેમ દોષ પરઠતો તો ને એમ પછી એને ભગવાનમાં દોષ પરઠાય. અને સંતો પાસેથી એમ શીખવું છે. આવી રીતે નેત્રની દ્રષ્ટિને નાસિકાગ્ર ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તાને દુઃખદાયક જાણીને સાંભળવી નહીં, ઇત્યાદિ વિવિધ પ્રકારની જે યુક્તિઓ તે સંતો પાસેથી શીખવી. સંતો વાતમાં કરતા હોય ને, કથા વાર્તા કરતા હોય ત્યારે કહેતા હોય ગ્રામ્ય વાર્તા ન કરવી, ન સાંભળવી, ચલચિત્રો જોવા નહીં, વિચારવા નહીં, એ ચલચિત્રો લખવા નહીં, આ વગેરે વગેરે બધું એમ. આ ખાવું, આ ન ખાવું, આ સાંભળવું, આ ન સાંભળવું, આ બધી યુક્તિ સંત પાસેથી શીખવી. અને તે સંતોએ પ્રેમથી જે રીતની યુક્તિ શીખવી હોય તેને પોતાના વિચારે કરીને પોતાના કલ્યાણ માટે સવડી સમજીને માનવી, અને પછી તે રીતે જ ભાવ રાખીને વર્તવા લાગવું, તે પોતાની બુદ્ધિથી કરવાનું હોય છે. જેમ ફૂટલા વાસણમાં કરેલી જળધારા કાંઈ કામ આવતી નથી, તેમ ભાવ વગરની જેટલી કાંઈ મોક્ષ સંબંધી વાતો છે તે લગાર પણ ફળીભૂત થતી નથી. એમ ત્રણેય બાબતમાં ભાવ રાખવાથી ઇન્દ્રિયો અને અંતકરણ જરૂર જીતામાં આવે છે. આ રીતે પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થયો. ઇન્દ્રિયોને જીતવે કરીને અંતકરણ જીતાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતવે કરીને અંતકરણ જીતાય છે કે અંતકરણને જીતવે કરીને ઇન્દ્રિયો જીતાય છે? તેનો ઉત્તર કરો.
પછી જ્યારે પરમહંસોથી તે પ્રશ્નનો ઉત્તર ન થયો ત્યારે શ્રીહરિએ તે પ્રશ્નનો ઉત્તર કર્યો, જે ખપવાળા છે તે તો દેહ દમાની કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતી લે છે. જો કે તેમણે દેહના દમને કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતી હોય તો પણ ક્યારેય તે બાહ્ય ઇન્દ્રિયોનો વિશ્વાસ રાખે નહીં. આ તે ખપવાળાની વાત છે. બીજા તો પંચવર્તમાનના નિયમમાં દ્રઢતાથી રહે ત્યારે બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. તેણે કરીને અંતકરણ પણ જરૂર જીત્યામાં આવે છે, પણ એકલા અંતકરણને જીતે કરીને સર્વ બાહ્ય ઇન્દ્રિયો જીતાતી નથી, તે વાત ચોક્કસ છે. તેમાં કાંઈ ફેર નથી. પરંતુ જો બાહ્ય ઇન્દ્રિયો જીતાય જાય તો અંતકરણ પણ જીત્યામાં આવી જાય છે. કારણ કે જો બાહ્ય ઇન્દ્રિયોને સર્વ પ્રકારે જીતીને વિષયોમાં ક્યારેય પ્રવર્તાવા ન દે તો અંતકરણ અંદર ને અંદર નિરાશ થઈ જાય છે અને આ દેહ કરીને હવે આ વાત ક્યારેય બનવાની નથી એમ અંતકરણને મનાઈ જાય છે. બાહ્ય ઇન્દ્રિયોને અંતકરણ જીતવાના ઉપાયો. પછી ફરીવાર શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જે બાહ્ય ઇન્દ્રિયો છે તે કયા સાધનો કરવાથી જીત્યામાં આવે તેનો ઉપાય કહો, અને અંતકરણ કઈ રીતે જીતાય તે પણ કહો. જ્યારે તે પ્રશ્નનો ઉત્તર મુનિઓથી ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મશાસ્ત્રમાં જેવી રીતે ત્યાગીના નિયમ કયા છે તેને તેવી જ રીતે પ્રેમથી પાડે અને આહારને નિયમમાં રાખે તથા અતિ ભાવથી તૃપ્ત કૃષ ચાંદ્રાદિક વૃત્તે કરીને શરીરને ક્યારેક ઉન્નત થવા દે નહીં, એટલે બળવાન ન થવા દે, શરીરને નિર્બળ રાખે એમ. અને જાણીને ટાઢ, તડકો, ભોગ, તરસ તેનું સહન કરે તથા ભગવાનની કથા કીર્તન વાતોને નિરંતર કરતા અને સાંભળતા રહે અને ભજન સ્મરણમાં બેસે તથા આસનને જીતે ઇત્યાદિ સાધનોએ કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. તથા ભગવાનના અપાર મહાત્માનો વિચાર, ભગવાનનું ધ્યાન અને આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ અવશ્ય જીત્યામાં આવે છે. આ રીતે શ્રીહરિએ કહ્યું. આસન જીતી અને ભજન કરવા માટેનું મારે તમારે અંગ બાંધો, પ્રયત્ન કરો. 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક સ્થિર આસને બેસીને મહારાજનું સ્મરણ ભજન કરવું. આ મન આપણું આડોળું થતું હોય ને તો ઊંચે સ્વરે ભજન કરવાનું. આપણે પોતે સાંભળી શકીએ એટલો ઊંચો સ્વર, બીજાને વિક્ષેપ થાય એમ નહીં. પાછું તો એટલા ઊંચે સ્વરે સિદ્ધાસને બેસી રોજ નિયમિત. પછી એક દી આપણે બેસીને કરીને 2-5 દી ન કરીને એમ નહીં, નિયમિત ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. એમ 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક સ્વામિનારાયણ મહામંત્ર જપ કરવા એકાગ્રતાથી. પછી એ વખતે બીજી પ્રવૃત્તિ બંધ, બધી જ પ્રવૃત્તિ બંધ. એ મોબાઈલ બધું બાજુમાં મૂકી દેવાનું. એ રિંગ બિંગ વાગે તો એ ઊભું નહીં થવાનું અને એ બાજુ મન જવા નહીં દેવાનું. સ્મરણ કરવાનું, ભજન કરવાનું. ઇન્દ્રિયોને અંતકરણ બંનેને જીતવાનો ઉપાય મહારાજ બતાવે છે. તો એનાથી જીતાય. કારણ કે ભગવાનના મંત્ર જપમાં તાકાત એવી, શક્તિ એવી છે. ઇન્દ્રિયો અંતકરણને એની ખટાશ ચડી જાય છે અને એ ખટાશ ચડી જાય એટલે વિષયરૂપી ચણા ચાવાને પછી સમર્થ નથી રહેતા. એટલે ભક્તિની ખટાશ છે ને એ આત્માને ચડી જાય, એના માટે આવી રીતે ભગવાનની ભક્તિ કરવી એમ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂરમાં લોયાનું 5મું વચનામૃત કહ્યું એ નામે 6ઠ્ઠો તરંગ સમાપ્ત થયો. આમાંથી
હું ને તમે બધા ભક્તો આપણે વિચારીએ કે આવી રીતે મહારાજનું ભજન કરવા માટેનો અભ્યાસ કેટલા કરે છે. રોજ એકાંતમાં આસન જીતીને મહારાજનું ભજન કરવાનું. અને મુક્તાનંદ સ્વામી બતાવ્યું એવી રીતે ભજન કરવાનો પ્રયત્ન કરવાનો. હરિનું એક એક અંગ ઉર ધારો રે. એવું મહારાજના ચરણ કમળથી શિખા પર્યંત મહારાજના સમગ્ર અંગોમાં વૃત્તિઓ સ્થિર કરી અને ભજન કરવાનું. સ્વામિનારાયણ મહામંત્ર જપ કરવાનો. સ્વામિનારાયણ 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 નામ ઉત્સાહથી, પાછો નિરુત્સાહી નહીં, ઉત્સાહથી મંત્ર જપ આવી રીતે કરવાનું. ન કરતા હોય ને તો આજથી ચાલુ કરશો. જાજુ નહીં તો 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, શ્રદ્ધા પ્રમાણે. એવું મોટા પુરુષો આવી રીતે ભજન કરતા હતા તેરી સ્થિતિએ પહોંચાતા. એમ નામ કંઈ સીધા કઈ સ્થિતિએ પહોંચી ગયા હોય એવું નથી. બહુ દાખલા કર્યા મહાપુરુષોએ. મૂડીમાં છે ને મોહન ભગત હતા, તે રજોટિયામાં રહેતા. એવી રજોટિયામાં આપણાથી તો રહેવાય જ નહીં. આવું નીચું, ઉપર વિલાતી નરિયા, ઉનાળામાં હારું એટલે ભઠ્ઠી નાખ્યો એવી ગરમી. હું ઘણી વખત સત્સંગ કરવા જતો, એમનો સમાગમ કરવા, મોટા મોટા સંતોની, એમની પાસેથી બધી સ્થિતિની કે એમના સામર્થ્યની વગેરે વગેરે વાતો મેળવવા જતો. ત્યારે એ કોથળો પાથરીને એ રજોટિયામાં રોજે રોજ નિયમિત 2 કલાક ધ્યાન કરતા. આપણે ઘડી બેહી ન શકી હોય રજોટિયામાં, અને એ ધ્યાનમાં બેસે એટલે તમે જુઓ તો એટલા ધ્યાનમાં ઊંડા ઉતરી જાય. અને પછી ધ્યાન પૂરું થાય એટલે પાછા માળા કરે, બેઠા બેઠા ભજન કરે. આવા ઘણા બધા જ પરમહંસો હોય છે, ભક્તો હોય છે. તો આપણે એમાંથી એ લેવું કે આવા ભગવાનના ભક્તો આવું ભજન કરતા હોય તો મારે કેટલું કરવું જોઈએ. હું કથા કરું છું એટલે તમારા માટે કરું છું એવું ન માનતા હો. તમારા કરતાં મને ઝાઝુ ટચ થાય ને એમ હું કથા કરું છું. કે ભજન અંગ ખૂબ જ બંધાવવું જોઈએ. ભગવાનમાં પ્રીતિ અતિશય ભજન કરવાથી જ થાય છે. ભજન કર્યા વિના ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ ન થાય. હાલતા ચાલતા ખાતા પીતા પરમાત્માના સ્મરણ મંત્ર જપ કરવા માટેનો બધા જ ભક્તોને ખૂબ જ આગ્રહ રાખવો જોઈએ. એ સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ.